મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે અમાસ, બુધવાર. આજની રાશિ છે કન્યા, જે મંગળવારે બપોરે 4 વાગે બેઠી છે. આજે પણ કન્યા રાશિ છે, જેના નામના અક્ષર છે પઠ અને હણ. આજે અમાસની તિથિ છે અને અમાસનું શ્રાદ્ધ પડે છે. આજે જેની તિથિ યાદ ન હોય તે આજે શ્રાદ્ધની તિથિ કરી શકે. દરેક પિતૃઓનું આજે શ્રાદ્ધ થઈ શકે. આજે ગાંધી જયંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રીનો દિવસ છે. આજે જયંતિ છે. આજે જે કોઈ અજ્ઞાત કોઈની તિથિ યાદ ન હોય એનું પણ આજે શ્રાદ્ધ થઈ શકે. બાળા ઘોડાનું ન થાય, આજે છોકરાઓનું શ્રાદ્ધ ન થાય, એ તો બારસના વળી ગયું. બાકી વડીલમાં જે કોઈ ગુજરી ગયા હોય, તિથિ યાદ ન હોય તો આજે અમાસનું શ્રાદ્ધ કરી દીધું. આ સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ છે અને મોટામાં મોટી અમાસ છે. બુધવાર અમાસ ભાગ્યે જ આવે, એટલા ટાઈમ પછી બુધવાર અમાસ આવી છે. તો આ સુંદર તકનો આપણે લાભ લઈએ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. આમ ગુરુઓનું પણ આજે તર્પણ થાય, શ્રાદ્ધ થાય અને વસ્ત્રદાન કરી શકાય. બ્રાહ્મણને સીધું આપી દેવાય. આજે પુરુષો જ પાણી રેડશે, આજે બૈરાવ પાણી રેડે નહીં. અમાસના બૈરાવ પાણી ના રેડે, ખાલી પુરુષો જ પાણી રેડે. નાની બાળકી તો ક્યારેય પાણી ન રેડાય. પીપળાને રવિવારે અડાતું પણ નથી. તો લક્ષ્મી આવે છે આપણા ઘરની અંદર પીપળાને અડવાથી. માટે પીપળાને અડવું નહીં. દૂરથી પ્રદક્ષિણા, મનથી પ્રદક્ષિણા આમ કરી લેવી, બે હાથ જોડીને, પણ પીપળાને ભૂલે ચૂકે અડવું નહીં. તો લક્ષ્મીનો વાસ આપણા ઘરમાં થાય. આજે સૌએ ભાગવત વાંચન કરવું, શ્રી કૃષ્ણ શરણમની માળા કરવી, ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરવી, હરે કૃષ્ણ હરે રામ, રામ રામ હરે હરે આ પણ માળા કરી શકાય. ભગવાનને તુલસીજી અર્પણ કરવું, સારા વાઘા પહેરાવા. આ છેલ્લું શ્રાદ્ધ છે અને બુધવાર છે, માટે જેટલું પિતૃઋણમાંથી છૂટવું હોય, જેને છૂટવાનું હોય તે બધા જ આ પિતૃનું શ્રાદ્ધ જોડાવી લેજો. આજે કરજો શ્રાદ્ધ, ભાગવતનો પાઠ વાંચજો. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામ હોય તો માત્ર એક કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. હું કરીશ, હું ફ્રી થઈને કોલ કરીશ. આ મોટામાં મોટી અમાસ છે, સૌ વધાવી લેજો. આવો મોકો ફરીને નહીં મળે. માટે જેટલું પિતૃઋણમાંથી છૂટાય એ છૂટી જવામાં થાય એટલું કરી લેવું. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી મોકલજો, જેથી બધાને ખબર પડે. આજે પુરુષોએ પીપળે પાણી રેડ્યા, બહેનોએ સીધો ભરી બ્રાહ્મણને દાન આપવું. આ સીધાનું બહુ મહત્ત્વ છે. ભરજો સીધો. સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ આ બધાનું નિવારણ સીધાની અંદર રહેલું છે. ઘઉંનો લોટ લેવાથી સૂર્યનું આપણો નબળો હોય તો સારો થાય છે.
ચંદ્ર રમરો હોય તો ચોખા દેવાથી દાન થાય છે. અને શનિ એ અડદ કે તલ દેવાથી શાંત થાય છે. મગ દેવાથી ને બુધ શાંત થાય છે ગ્રહ. ગુરુ ચણાની દાળ આપવાથી શાંત થાય છે. ગોળ આપવાથી શાંત થાય છે ગુરુ. અને રાહુ અને કેતુ એ મસાલાથી શાંત થાય છે. શાકભાજી આપવાથી બુધ શાંત થાય છે, પ્રસન્ન થાય છે આપણા ઉપર. માટે લીલા શાકભાજી આપો દાનમાં. નકરા બટેકા ના આવ્યો ડામોનું બટેકા જરગા હોય એમ નહીં, પણ સારું લીલું શાકભાજી આપો તો બુધ શાંત થશે. મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ. જય નાથ.